પહેણાવાનું કને પેલા ગોમમાં જઈને આવ્યો ગોમમાં પેલો સગનભાઈનો છોકરો ખરો ને એ ઘોડીએ ચડવાનો તે ચાળા તો મારે ક્યારે ચડવાનું પછી ઘોડીએ એ પૈણાનો બાપુ પૈણાવે તારે નહીં પૈણવાનું હાલ ચમ કોમ ધંધો કરે છે મારી ઉંમર તો થઈ ગયો મારે કરવું પડે કે ભાઈ ઉંમર થઈ મને ખબર છે પણ તું કોમ ધંધો તો કોઈ કરતો નહીં આખો દિવસ ગોમાટી જાય જાય તો તોય હું તારી પૈણાવ એમ કેજે અને તારામ તેવડ છે રાખવાની બૈરા પેલા ધંધો કર બસ બૈરું લાય ઓલા ગોમમાં સગનભાઈનો છોકરો ઘોડીએ ચડવાની તૈયારી કરે હ સગન બાનોય પૈણા મંગા બાનોય પૈણસી બધાના પૈણસી પણ તને નહીં પૈણાવ કાલે પણ દાડો પેલો મંગાબાના છોકરાની જોન જાય એટલે તારે કેવું થાય કે તારે હાલ ના હાલ બૈરું લાવું પેલા ધંધો કર ધંધો તો કરતો નહીં મારો વઢું મારવાનું ને આવું પણ વઢું નહીં હેતરનું કામ કરતા જ નહીં ઘરનું કામ કરતા જ પૈણવા આયા છો ખેતરનું કામ કરું તો હું બેસન ચાર નાખું ને એ બધું તો કરું એટલું ભાઈ કોમ ના કહેવાય કાળી કૂતરી પૈણો જઈ પૈણવા આયા છે જો કા તારે રાત હો અંધારી સતન બાપા તમને શરમ આવે હું સલ્યા હું સા આ ગોમમાં છોકરો પાણી તમારો છોકરો વઢો મારે હે અલે ઓઠો તો મારી વાત કરે છે જે તાણે હું કોઈ કોમ ધંધો કશું કરવો નહીં ને આ છોકરો ઓઠો મળે અલે આ ઉંમર થાય છે કોઈ ધંધો શીખ તો કોઈ પહેણાવું લે તાણે ઓરો મંગાવાનો છોકરો ઓરો સગનબાનો છોકરો ગોળે ચડે ના છોકરો વઢો મારે એમ અલે મંગાપાનો છોકરો નર્વો છે હવારો ના 7 વાગ્યાનો બાપો ખેતરમાં હુળાય છે આવું છે લે તું હે આ કોરેમાં કે આ ખાવું સોચી લે તું કાલ તો આવ્યો તો અલે કાલે રોજે રોજ ધંધો કરવો પડે અને હજી તો હા ખાતું તારે હું પહેણવું છે અલે હજી ઘણી વાર છે તારી પહેણવાની કારણ મારે કીધું મારે મને ના પાડો પહેણાવાની એટલે હું આમ ફટ દઈને આમ દાડો આમ તું આમ લાગે છે થોડો આમ રૂપાળો એટલે અલે આ તારું ચરપણ કઈ શું જોઈએ પેલા હતા વેલા તને ખબર નહીં પડતી લે તને ગોમમાં છોકરો પહેણ અલે ગોમાં તો બધો ના પહેણે તને એમ બધાની જોને તને તું જોને જોવા જાય છે ઘોર રાખવો તો લે જોજો હું ગોમમાંથી આવતો મંગાવાનો છોકરાને જોઈને જેટલી વાત વાપરી હતી મેં અલે એવી તો વાહવાની ઘણી જોને જોઈ સોરે બેહીન જોને ના જોઈ રહેવાનું હોય કોમમાં હેતરમાં કોક આમ થોડો ડોળો રાખ તો કોક હારું થાય બેસવાનું કામ તો કરું બાપા તું અત્યારમાં વેલા મારું મગજ છટકાયો કે જે કોમ હોય ને કરતા જાતું તો વચ્ચે જાતું તારી મા પહાણ જાતું હોય કારણ હું દાડો ઉગાણ એટલે કોમ નહીં કરવા દેતો નકમણે ફોડું ફોડીને આવ્યો હમણાં આવી ગયા છે બાપા પહેણાવો હોય કાન બપૈયા પાટો છે કોઈ પાક પડ્યો નહીં હજી પાક પડ્યો નહીં કેટલા દાડાથી વાત જોઈ દઈ ને બપઈ ને બેઠો છું પાક અરે ભુરાબા આવું કરો તમે હું જે ખાઈ જતા હું જે ખાઈ લેવા ભય પણ વસાડે શું પણ હા હું જે ખાઈ જતા હોય પપૈયો શાક દાડાથી ને વાત જોઈ કીધું શાને બપૈયું પાક અને કીધું પાક એટલે ખાઈ લેવું કે તમારો પપૈયો તો પાકશે પણ મારા માન બાપુ મારો પપૈયો મને નહીં પાકવા દેતા કોઈ થયું તો કે મારી માને ને મારા બાપાને વાત કરી હાની પહેણવાની બંને ના પાડે એવું કરું કયો એમ થોડું પહેનાતું છે વાટમાં પડી છે પહેનાને અને બાયડીઓ થોડી વાટમાં પડી છે તે ગાઈ તો પણ ભુરાબા મને તી તો થયો 31 હમણાં બે આવી જા મહિના પછી તને તો કોઈ ગજાડીયા નહીં હાલે મારા ખ્યાલથી તો ચમ ખબર છે તને ચમ આવું પહેણવું હોય તો પેલું આબુ જોયે છે ઓહો એના પછી ભૂસકો મેળવો પડે થાળે તો એવું છે? લગન તો એવું છે તારે તને એ ખબર વાત. છે તારું બાપો ને એક નંબર નો કંજૂસ મારવાડી છે કદી 5 રૂપિયા કરતો પીવાય છે તો સુધી તને પહેરાવશે ને આટલા અત્યારે દાગીનાના ભાવ વધ્યા છે આટલો ખર્ચો કરે તારા માટે હવે તો એક નિયમ લીધો હવે તો પહેણવું જ છે બેટા બોલો તારે પહેરવું જ છે ને ઓહો પહેણવું જ છે આ શું પહેરવું છે હા પહેણવું જ છે તો મારી વાત ખબર હા તારે ઘરે આગળ લેબડો છે કરો હા એક લેબડો છે ઘરની એક્ઝેક્ટ હોમીની બાજુમાં ચાલો છે મોટો મોટો હ હા તો મારી વાત ખબર લેબડા ઉપર ચડીને જશો પુષ્કો મેલ એ વાત તમારી એ આઈડિયા સાચો હતો એના ઉપર ચડીને પુષ્કો મેલે એટલે તાર બાપાને ને તાર માને ખબર પડશે તમારા છોકરા પહેણા જેવું થઈ ગયું છે તે ગમે તે પણ પહેણાવો પડશે એ વાત સાચી હવે પડી તમારો આઈડિયા સાચો આઈડિયા તો હાસો જ છે બરોબર ગમે તે પણ ગમો ગમે તે પણ લાકડો નામ ના છે સાહેબ અને મારું નામ ના તો લગાડે ના તમારું નામ નહીં આવે પેલું દંજો ને દંજો એ તો આવીને મને ગાળો પડશે ગાળો ચેવી તેવી ના તમારું નામ નહીં આલું હા જતો રે
હા, અમે તો જો ખાલી ટાગર દિનતા થાય એ જો ખાલી બપૈયાનું ટેકો પાડવા દે. હા, બસ રહેવા દેજે મને. આજે ઓ ચાલી હો ભાઈ માલ લે શોભાજી, અરે માટલું લઈને જા નાખો તો કે બના માટલું લઈને કોમ જ જાઉં છું કહ્યું કયો. દારૂ કરવા નથી જતો અરે આ દારૂની હું વાત કરો છો તમે? દારૂ તો ગામમાં સરપંચે ચાલો બંધ કરાયો. અરે વળી ચાલને બંધ કરાવીને ખાયો ને દારૂ તો દારૂનું મારાના વાત નહીં કરો. એ હું સાહેબ ઓવા, અને દારૂ તો પીવાય નહીં કોઈ દાડો. અને દારૂ પીએ તો શરીર સારું રહે યાર પીવા તો હું તો જઉં છું પાણી ભરવા. દારૂ પીને તો મારું શરીર જો, પાણી ભરવા તો તું મારા ડોશીને મોકલ્યો તો ભરવા પાણી મળે. એવું સાહેબ અરે આ જમીન તો ભાઈ આવે. હા, બોલો. ઓય, બોલો. એકલો બક કરતો છો ને આઠો છે. આ તો મરવા જવું, આત્મહત્યા કરી લેવી. અરે શું મરવા નાખો છો એ મારી માન મારો બાપો પરણાવતા નહીં એટલે હું કરું, કંટાળ્યો. અલ્યા તું તો ગોડો છે. જવું પડવા. જો ના મરાય મરાતું હા એ તો પહેણાવશે કેમ નહીં પહેણાવે? બેને કીધું પણ કોઈ પરણાવતું જ નહીં, શું કરવાનું? અરે ટેશન તમે કોમ જ નહીં કરતા હોય એટલે તમારે જતી પહેરાવી લ્યા અરે ઘરનો ભેંસનું કોમ કરીએ, ખેતરનું એ કોમ કરીએ થોડું ઘણું. લ્યા કોણ રાય છે તો હું દવા કોઈ તો પહેણાવશે તને થોડોક કુંવારો મળશે. મેં કાલે જ વાત કરી મારા બાપાને અને અરે પરમ સર. દાડે મારી માને વાત કરી, બે ના પાડી. એમ પર અમે કેવું ચિંતા નહીં કરે અને તું ઘેર જા પાછો હેડ. હેડ મરવા થવા તું હા. જા તાર માની સમજાઈએ છે ને પેલા દલભાને સમજાઈએ તું તાર આવું ના કરતો મરવાનું ને જા હે અરે મલબા. ઓ પાછો બીજા છોકરો આ જોજો મરવા ના થાય છે અરે આ કોઈ બુદ્ધિ નહીં શોભા કાકા તમે જોવો તો. આ બુદ્ધિ નહીં ચોક મરી જાય તો પેલા ને આબરૂ જતી રહે એના ના. બાપાની એ તો પેલા દલાલ કેવું હેડ છે આપણે પહેણા છે એમ નહીં પહેણાવા. જ્યાંથી પેલો ઈ વાત કરી હશે લે બધો તારું પાણી ભરી આવ પેલા. ઓય નહીં બતાવ મિલકી બાટલા ને પણ પેલાનું વાત કરવાનો છે દલા પાણી દઉં છું. ઓહા. તે દલા પાણી છે લે. એટલે બહાર ના કઈ નાખે છોકરો એકવા મંડી અમર એકવા મંડી ખાલી કંછેરવા મંડી એટલે તરત એકવા મંડી આ દલાલ ત્યાં હેતરમાં ખાહલો ના ભેગો કર કરાવે. અને આવો 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 તમે વાઈ ગોતી બાબા ભૂલા પડ્યા જા તારે ભૂલ્યા પડી જાય એટલે તાયા છીએ તાણે અમે આ 2-3 વર્ષે ભૂલા પડ્યા તો કીધું દલાલ ભેગા થઈએ તાણે. એ તો 2-3 વર્ષે જ યાદ આવું કોમ તો હેઠા થઈને નીકળતા હોય તો ખબર તો કે બીડી પાઈ પડશે કે દોઢા તો આમ થઈને હો. અને હું કહું છું દલા હા પેલો છોકરો તારા એક ના એક છે હા એ મરવા જતો તો તે શું કારણ જતો તો કે છે અલે મરવા ના જાય એ તો ગોડો છે ગોડો તાને શોમા કાકા નતો જતો. આજે આજે મારે તો કુવા પડી મારું સાઈમ કેતો તા મન તો અલે આવી વાતો તો બધા કરે છે એનું મગજ થોડું ઓછું પોકા છે અમે પાછો વાળ્યો છે કે મને પહેરાવતો નથી કે હું મરી જાઉં. અલ્યા કે એવું ના કરાય. એવું તો ગામમાં બધાને જેને ભેગો થાય ને બધાને હિંમત કે છે કે હું મરવા દઉં ને હું આમ કરું ને તેમ કરું ને એવો તો રોજ કે છે એ તો ગોડો છે આવું મગજમાં ના લેવાનું તમારે અચ્છા રાયમન છે ડ્રેગન બારી ગયો ને એટલે મને મગજ ફરી ગયો હા તાને પછી હમતા જેમ નહીં યાર. સાચી છે ત્યાં. રાનામાં દલા ના આવે તો શું ખોરજે આવું ના કરે. છોકરો આ ના કરશે તો તું છોકરો ખોઈ બેહે પાછો એ તો કીધું. ખોળવાનું તો મારા છે કા કોક દાડો ખોળ્યો રાગ હારું ખોજે તાને આ અમે તને એટલે કહેવા આયા તમે તો હજી ને ધણી છે લે આ રેડ ને ભાઈ તારે જે કરવું હારું જે પડશે. સમજાવો સમજાવો અમે નીકળ્યા સમજાવવા. એટલે ખબર નહીં પડતી જેટલો ખર્ચો આવે છે જેટલા આવે એટલા પહેણાવાનું એટલે છોકરું હરખું કોમ ધંધો કરે પોત પછી લાવા તો કોઈ હરખ જાગે લે તાણ ઉભીરા લાયો હેડ આખો દાડો બસ રેક તાણે હું ના જો જે એકલ ઘરમાં વાતો થાય છે લે એટલે છોકરો પહેણાવો એટલે આ કેટલો જણાનું હોભળવાનું તાણે હું આખો દાડો બસ જો એકલ વાતો જ હોય છે એનો રખવાસ તમારે આટલો બધો અલે રખવા ના કરું તને હું કરું ના તારા પેલો લાડક વાયો છોકરો આખા ગામમાં તું જોવું તો જો તો ઈકણ મને નહીં પહેણાવતા એટલે પહેણવાની વાતમાં પડી જાય પણ એમાં તમે આટલું કા રખવા કરો છો અલે પણ મારા કોનના પડદા વિલા થઈ ગયા કેટલા જણા કી છે તે કે તાર ના પૈણાઈએ તો તને ફ્લાઈન ગાડી તો બુંદી જેવું મોમ અલે સેકન્ડમાં દર્પણમાં જોઈએ ને તો હું આ ભાઈ ઉધીનું મોઢું છે એ તમારો જ છે કા તાણે કોઈ પારકાનું નહીં તને ખબર ના પડે તમારું ચાર તો આવો ગોડો ના તું જો ખાલી આ હાથમાં આવી જાય ને પછી સુધા કરી નાખું બાકી ખાલી કાઢો પૂરો બાકી કાઢો ના ગોમમાં વાતો કરતા શીખ્યો છે તે આ પણ ખેતરમાં તા અલે પણ ઓમ દઉં તો પેલા પૈસાબાના ગલ્લે ગયો છે કે અલે તલફા મૂકી દઉં છે
કે છોકરાને પહેણામ કરો એટલે જોન કે ભાઈ વિડીયો ગયા છે દીકરાને વાતો થાય છે આ. કઈ તમારે હે ને પૈસે તમારો છોકરો અમાર પૈણાવાનો તમારે પૈણાઈ એનો ને તને ગોડાને ખબર ના પડે કે હું કરું છું મારા બાપાને આખા ગામમાં આ બધું કરે છે. કેરાવા દે જો છો ખાલી એમ કહે છે મને જો છો ખાલી રે ગોમમાં જુઓ બાપા આ રહ્યો. ઓ આ તો કોળા ચડી ગયા કોળા. હા બેટી બાપુ મુજું મુરત કને કાઢેલી હવે નધર ચડી ગયા તું જોત કરી કોઈ તર કૂતરા હે પહેણાવો ને કમું તો અહીંથી ભૂસકો મારું. અલ્યા કોઈ ઉતર પહેનાવશી બેટા ઉતર ઉતર કોઈ ઉતર હા, હાલ તાર- મને પહેણાવો હોય તો જ હું ઉતરું નકર નહીં ઉતરું. હલ્યા મને પણ- પહેણાવો તો જ આ લેબડેથી ઉતરે હલ્યા- નકર ભૂસકો મારીને મરી જાય. હલ્યા નેસો ઉતર બટી નેસા ઉતરો તને એ તો પહેણાઈ આઈએ નેસો ઉતર. ના હું તો નહીં ઉતરું. મને પહેણાવો તો જ હું ઉતરે. અરે ભાઈ ભોય ઉતર કે તું એ તે જોને ખાલી ઉતરે છે નેસાવા મન તો જ નહીં ને હબુર દો મને આરું ડોસી મોને ના મોને પણ એક વેમ લાગે છે એનો ખવાને ગમે તેને કરે ને પીન મારી છે ને કારે કદી આવું ના કરે પાછું. પણ હાલ તો ભોય ઉતર કા આજ લગન સુધી કદી આવું નતો કરતો ને બે દાડામાં તરત પહેરવાનો હરખ જાગ્યો. ભોય ઉતર જે ભાઈ ઉતર હેડો બેટી. ઉતર માં લાલા પહેણાવું છું. ભોય ઉતર એટલે જે. પહેણાવો તો જ હું ઉતરું. લે હેડ ઉતાર ઉતર બેટી. મારે ઉતરવું. મને પહેણાવો તો જ હું ઉતરું. અલા, પહેણાવું છું પણ ઉતર તો મારે ખરો. ઉતરવું જ નહીં. પકડો છો? આ આ તમારે- જરા આ હું કરી દો વાત બધી હાચી છે પણ ઘોડું પડકે ને એ મારી વાને નેથો ઉતારાઈ પછી પહેણાઈએ. અચ્છા, અરે દાદા કહેતા હતા કે હું કરતો તો ને એ કહેતો તો મને. અલ્યા પણ વાત હાચી છે પણ હાલ ઘોડામાં હા, નેથો તો ઉતારા પછી કરીએ એમ. ઉતર જે બેટા તમે અત્યારે બોલે. તને આ છોકરાને મળ્યા છે બે ત્રણ હો બોલે. મને પહેણાવો તો ખરા ને તો જ હું ઉતરું. અલ્યા પહેણાવું છું પણ ઉતાર લાગી રાખે. એની પેન ગાળી થાય. તો આ પકડો તમે કોને કરી દે? આ તમારા બાપા જ હોઈ ગયો બીજું કોઈ નહીં એ તો પેઢીએ પીર પાક. હા વતન તો મારું વતન ખાવામાં જેવું ખાય છે ને તને મારા નવરા પીરત છે અરે. કે નોય કહેતો રહો, પહેણાવો, પહેણાવો, પહેણાવો. બસ, ગળતા નહીં હું બોલો. માચો નહીં. હેમંતજી, મારે પગલું કરવું પડ્યું. હોભળ્યું? તમે પેલું દોયડું લાવો હવે ગોતવા પડશે પછી એ તો હું હિસાબ કરું છું. નકર પાછો ફેર ચડી જાય ઉપર. હલે તો બોલવાનું. હમણાં પાછું તું ઘરમાં જ લે. ઘરમાં જ. ઘરમાં નહીં લઈ જવાનો ગોતવાનો તો દોયડું લાવો લાવો, લાવો, આ ઓય, પાણી લાવો. ઓય, ઓલું બધી નાખો. ઘેર લાવ. પાંચ પાંચ ટકા નાખી દે. હા બસ લાવો. ઓછો. પેલા તો મને એમ કહેવા કે તમને આ બધી ખબર આલી કને હા ભેણવાની ખબર કને આલી એ કે મને પેલા હેડો છૂટી ના જાય હોતા કેવા બધા. છૂટો પછી બોલ્યો. તને ખરા ને તું મને એકવાર ને એવું કે તને કને પહેરવાનું કીધું પછી તને એવા બે ગોળા હંકાતી બેહારું તે ગોળું ઉભી ના રાખે તું નેસો ઉતરી જાય ના મને સોળામાં પહેરવાનું હોય, બોલ, એવું કોમ. આ ખબર છે ખાલી છોડવાનું હા છોડ મારો હું કોમ. છોડવાનું કહું, મારે પહેરવાનું હોય. તને સાંભળી ગયું? ના, ના, ના. ખાલી અરે પણ મારે પહેરવાનું હોય. તને કીધું તને એટલું કે ખાલી નકર ટોટિયા જુદા કરી નાખ્યો પાછો તને કેજે બોલ ફટાફટ બોલ, બોલ, જલ્દી બોલ ભાઈ. મેં ભૂરાભાઈને વાત કરી કે મારા બાપા આવું કહી એટલે ભૂરાભાઈ એવું કીધું મને તારો પહેરવાની આટલી ઉંમર થઈ તો તારા બાપુ ના પાડે તો ઓલો લેબડા ઉપર ચડીને માર ભૂસકો. ભલે આ લેબડા પર આ કોણને ડૂબીમાં વાત કરી છે તે ડૂબીમાં અને ભૂરો તો જો ડોશી માતાજીના જો ભૂરો ભૂરો તો માં આવો છો, ભૂરો લાકડા ખાલી જો લે આ મહિના છે પુરાણ. પટાઈ દઉં જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો અને હા હજી તો ભૂરાને આવતા વિડીયોમાં બરાબર ટીપી નાખવાનો તો ભાજી નાખવાનો મારી નાખવાનો અને આગળનો ભાગ બનશે મિત્રો સારું ગમે તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ચલો, બહુ જતો રહે. જા, જઉં તાર. જલ્દી દોડો. આ તો જે